ગાંધીનગર મુકામે આવેલ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં હાલમાં દર્દીઓની સારવાર માટે નવું બિલ્ડિંગ બની રહ્યું છે। જે બિલ્ડિંગનો માલ સામાન ચડાવવા માટે ઉપરના ભાગે જે ક્રેનનો ઉપયોગ થઈ રહ્યો છે તે ક્રેન સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડની બદલીમાં જાહેર રસ્તાઓ પર અકસ્માતનો ભય રહે તે રીતે લબડી રહેલ છે। જો તેમાં કોઈ ટેકનિકલ ખામી થઈ કે કોઈ કારણસર ક્રેનના કોઈ પણ સ્પેર પાર્ટ છૂટો પડી ગયો તો જાહેર રસ્તા ઉપર અવરજવર કરતા હજારો સાધનોમાં કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત થવાની સંભાવના હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। હોસ્પિટલની સામે એસટી બસ સ્ટેશન આવેલ છે। બાજુમાં કલેક્ટર કચેરી આવેલ હોવાથી આ જાહેર રસ્તા ઉપર રોજના હજારો વાહનોની અવરજવર થતી હોવાથી આકાશમાં લટકતી મોતની જાજમ લબડી રહી હોય તેવું નરી આંખે દેખાઈ રહ્યું છે। જો મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? તો તાકીદે તંત્રને અમારા સમાચારના માધ્યમથી જાણ કરવામાં આવે છે કે આની યોગ્ય જાળવણી કરી અને તેને જે કામ માટે ઉપયોગ કરવા માટે રાખી હોય તે જગ્યા ઊભી રાખે, જેથી કરી આવનાર સમયમાં મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળે।